નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને એક એવા અદ્ભુત સ્થળ વિશે જણાવીશું જ્યાં પ્રાચીન ઇતિહાસ અને રહસ્યમય પુરાતત્વનો અનોખો સંગમ જોવા મળે છે। ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી એક એવી શોધ થઈ છે જેણે માત્ર ભારતના જ નહીં પણ વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારતા કરી દીધા છે। એક સમયે જે પથ્થરોને લોકો સામાન્ય સમજતા હતા તે વાસ્તવમાં હજારો વર્ષ જૂની એક જટિલ રચના નીકળી। સોલાપુરના બોરામણી ગામ પાસે પીળા ઘાસના મેદાનોમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને શાસ્ત્રીય સ્વરૂપનું ચક્રવ્યૂહ અથવા ભૂલભુલામણી મળી આવી છે। આ શોધ સાથે જ સવાલ ઉઠ્યો છે કે શું 2000 વર્ષ પહેલા ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચે કોઈ એવું કનેક્શન હતું જેનો ઇતિહાસ આપણને ખબર નથી। આ રહસ્ય પરથી પડદો ત્યારે ઉચકાયો જ્યારે પક્ષી નિરીક્ષકોના એક જૂથને માલધોક પક્ષી અભયારણ્ય પાસે પથ્થરોનું અજીબ માળખું દેખાયું। મીડિયા અહેવાલો અનુસાર સંરક્ષણવાદી ભરત છેડાએ જ્યારે 2022માં આ જગ્યાનો ડ્રોન ફોટો લીધો ત્યારે તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય પથ્થરો નથી પણ એક ચોક્કસ વર્તુળાકાર રચના છે। આ ફોટો અંતે કોલ્હાપુરના સંશોધક સચિન પાટીલ પાસે પહોંચ્યો। ડિસેમ્બર 2025માં જ્યારે પાટીલ જાતે આ સ્થળે પહોંચ્યા અને ઘાસ સાફ કર્યું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ। આ માત્ર એક આકાર નહોતો પણ 15 સર્કિટ એટલે કે 15 વર્તુળો ધરાવતી એક અત્યંત જટિલ ભૂલભુલામણી હતી। આખા ભારતમાં આટલી મોટી અને 15 વર્તુળો વાળી ગોળાકાર રચના પહેલીવાર મળી આવી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે જેનો વ્યાસ લગભગ 50 ફૂટ જેટલો છે। પુરાતત્વ વિજ્ઞાનમાં જેને લેબિરિન્થ અથવા ભૂલભુલામણી કહેવામાં આવે છે તે વાસ્તવમાં એક એવો માર્ગ છે જે બહારથી શરૂ થઈને સીધો કેન્દ્ર સુધી જાય છે। રસપ્રદ વાત એ છે કે આ પ્રકારની રચનાઓ માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકાના એરિઝોનાથી લઈને આઇસલેન્ડ, રશિયા અને યુરોપના અનેક દેશોમાં જોવા મળી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। સાથે જ મીડિયા અહેવાલો મુજબ ઇંગ્લેન્ડના સંશોધક જેફ સાવર્ડ જે છેલ્લા 5 દાયકાથી આના પર અભ્યાસ કરી રહ્યા છે તેઓ જણાવે છે કે વિશ્વભરમાં આ ભૂલભુલામણીની ડિઝાઇન લગભગ એક સરખી હોય છે। સવાલ એ છે કે હજારો વર્ષ પહેલા જ્યારે સંદેશા વ્યવહારના કોઈ સાધનો ન હતા ત્યારે આખી દુનિયાના લોકો એક જ પ્રકારની આકૃતિ કેમ બનાવતા હતા? શું તે કોઈ ધાર્મિક પ્રતીક હતું કે પછી વેપાર માર્ગોનું નિશાન? સોલાપુરની આ ભૂલભુલામણી અને રોમન સામ્રાજ્ય વચ્ચેનો સંબંધ સૌથી વધુ ચોંકાવનારો છે। જેફ સાવર્ડના મતે 2000 વર્ષ પહેલા ગ્રીક અને રોમન સામ્રાજ્યનો ભારતના પશ્ચિમ કિનારા સાથે વ્યાપક વેપાર ચાલતો હતો। રોમન સમ્રાટ ઓગસ્ટસે પણ આવા ચિત્રોવાળા સિક્કા બહાર પાડ્યા હતા। એવું માનવામાં આવે છે કે આ વેપારીઓ જ્યારે ભારત આવતા ત્યારે તેઓ પોતાની સાથે આ કડા અથવા સિક્કા લાવ્યા હશે। મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા તેર ખાતે રોમન વેપારના અનેક પુરાવા મળ્યા છે જે બોરામણીથી માત્ર 50 કિલોમીટર દૂર છે। આનાથી સાબિત થાય છે કે આ વિસ્તાર પ્રાચીન કાળમાં આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર હતું। ભારતીય સંદર્ભમાં વાત કરીએ તો આ રચનાને આપણે ચક્રવ્યૂહ તરીકે ઓળખીએ છીએ। ભારતના પશ્ચિમ બંગાળમાં તેને યમદ્વાર કહેવામાં આવે છે જેનો અર્થ મુક્તિનો માર્ગ થાય છે। દક્ષિણ ભારતમાં પણ આવી કેટલીક રચનાઓ મળી છે। તમિલનાડુમાં 56 ફૂટ લાંબી લંબચોરસ ભૂલભુલામણી છે પરંતુ બોરામણીની આ 15 વર્તુળો વાળી ગોળાકાર રચના તેની જટિલતાને કારણે વિશ્વભરના ઇતિહાસકારો માટે કુતૂહલનો વિષય બની છે। મીડિયા અહેવાલો મુજબ પ્રોફેસર પીડી સાબલે અને સચિન પાટીલનું માનવું છે કે આ ભૂલભુલામણીઓ એવી જગ્યાએ મળી છે જ્યાંથી પ્રાચીન વેપાર માર્ગો પસાર થતા હતા। મહારાષ્ટ્રના નાલાસોપારા બંદરથી લઈને જુન્નાર, પૈઠણ અને કોલ્હાપુર સુધીના માર્ગો રોમન વેપાર સાથે જોડાયેલા હતા। જ્યારે વેપારીઓ સહ્યાદ્રીના ઊંચા પહાડોમાં રસ્તો ભૂલી જવાની સંભાવના હોય અથવા જ્યાં દ્રષ્ટિ અવરોધાતી હોય ત્યાં માર્ગદર્શન માટે આવી પથ્થરની રચનાઓ બનાવવામાં આવતી હોઈ શકે। આ ચક્રવ્યૂહ
કદાચ એ વાતનું પ્રતીક હતું કે મુસાફરીમાં ગમે તેટલા વળાંક આવે પણ સાચો રસ્તો હંમેશા કેન્દ્ર તરફ લઈ જાય છે. પુરાતત્વવિદોના અંદાજ મુજબ મોરામણીની આ રચના લગભગ 2000 વર્ષ જૂની એટલે કે પહેલી કે બીજી સદીની હોઈ શકે છે. આ સમયગાળામાં રોમન વેપારીઓ મોટી સંખ્યામાં ભારત આવતા હતા. સોલાપુરના મોરામણીની આ ટેકરી પર મળેલો ચક્રવ્યૂહ આજે પ્રવાસીઓ અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે હજુ પણ અનેક પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. પુરાતત્વ વિભાગ અત્યારે આના પર વધુ સંશોધન કરી રહ્યું છે. આ રહસ્યમય ચક્રવ્યૂહ વિશે તમારા વિચારો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.